બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલું એક દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડી કુલ 30,46,000 વધુની મુદ્દામાલ કબજે કરી કિસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળી આવતી જાણકારી અનુસાર પાલનપુર તાલુકા પોલીસ વિસ્તારમાં પ્રોહિબિશન લગભગ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી। બાતમી હકીકતને આધારે રાજસ્થાન તરફથી એક કન્ટેનર દારૂ ભરી પાલનપુર અમદાવાદ તરફ જનાર છે કે જેના આધારે તાલુકા પોલીસે ખેમાણા ટોલ નાકા પાસે નાકાબંધી કરી હતી કે જે સમયે રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ કન્ટેનર ટ્રક આવતા તેને રોકાવી તપાસ કરતા કન્ટેનરમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો કે જેથી પોલીસે RJ32 GB 7504 કન્ટેનરના ચાલક ઇસરાયલ ઉમર મોહમ્મદ મેવાતી રહેવાસી ઠેકડીનગર ભરતપુર રાજસ્થાનને ઝડપી પાડી કન્ટેનરમાંથી વિદેશી દારૂની બોટલ 19,728 કે જેની કિંમત ₹20,41,248 નો મુદ્દામાલ કબજે કરી ગણનાપાત્ર કેસ નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।